જે આપણે આગળ તમને જગ્યા બતાવી, જે પાણી આવવાનું જો આ રહ્યું, એથી પાણી એકન આવતું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે ચા બનાવવા મૂકી દીધી છે. ચા પીને, ચા નાસ્તો કરીને પછી આપણે જવાનું છે ગાઈઝ આજ તો ફરવા માટે. હું તમને એક જગ્યા બતાવીશ. આપણે જવાનું છે શસ્ત્રિંગ તળાવ. તો આપણે શસ્ત્રિંગ તળાવ જવાનું છે. ચા નાસ્તો કરીને પછી હું તમને બતાવીશ શસ્ત્રિંગ તળાવ. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. જો આપણી ચા ઉકળવા માંડી છે. ચા ઉકળી જાય, ચા નાસ્તો કરીને પછી જવાનું છે આપણા શસ્ત્રિંગ તળાવ. તો તમે ગાઈઝ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણી ચા બની ગઈ છે એટલે આપણે હવે ચા પી લઈએ, મળીએ પછી. કઈ જવું છે? જો ભગવાનને ચડાવી દીધું છે તો આપણે જમી લઈએ. અમે ખાઈ નીચે આવ્યા છીએ અને કપડાં બપડા બદલી પછી જઈશું અમે શસ્ત્રિંગ તળાવ. તો વાગ્યો 1:15. તો આપણે જઈએ ગાઈઝ હવે શસ્ત્રિંગ તળાવ. હું નાના ભોનો અને અહીંયા બધા. તો મળીએ આપણે શસ્ત્રિંગ તળાવ. તો ગાઈઝ અમે જઈએ છીએ હવે રોનકીઓ ફરવા માટે. હું હેમિલ અને આર્યન. જો આ બેઠા હેમિલ, જો આગળ ગાયો આવી, હાચું ચલાવવું પડશે. જો આ બાજુ સીધા જઈએ તો સુજનીપુર જવાય. આપણે આ બાજુ વળી જવાનું છે. જો હા, હે ના, આપણે અહીંથી જવાનું. જો આગળ જાય છે, હવે સકડો જાય છે. જો અહીંથી સીધા જવાનું રોનકી વાવ. જો બધા રોનકીઓ જાય છે. જો હે કે આજે રક્ષાબંધન છે ને. જો અને આગળ આપણે જવાનું છે શસ્ત્રિંગ તળાવ. હે દેશનો ધ્વજ છે. જો આ રહ્યું છે રાણકીની વાવ અને આગળ છે શસ્ત્રિંગ તળાવ. આપણે શસ્ત્રિંગ તળાવ જઈએ જોવા માટે. હે તો આપણે પહોંચી જવા આવ્યા છીએ. જો આવી ચાલુ થાય. જો આપણે પહોંચી ગયા છે શસ્ત્રિંગ તળાવ. જો આ બે અમારા ભોણા છે. હું હેમિલ ને આજે આવ્યા છીએ ફરવા માટે. જો એ તમને બતાવું. આ છે આ જગ્યા ઉપર. જો 108 એકન જ્યોતિર્લિંગ હતા જે સિદ્ધરાજ રાજા એકને પૂજા કરતા હતા. જો આ રે જગ્યા. આ જગ્યા ઉપર બેસીને સિદ્ધરાજ રાજા તપસ્યા કરતા અને તપ કરતા એકને. અને પેલા જે ધોબલા દેખાય છે એ તમને હું તમને બતાવું. પેલી બાદ સીડી હશે આર્યન. હા તમે સાચું ઉતરજો. એમ્બ્યુલન્સ સાચવીને લઈ જાય. એમ્બ્યુલન્સ આ બાજુ આવતો માંગા છે. તો આપણે જઈએ એ બાજુ. તમે બતાવું હું તમને 108 જ્યોતિર્લિંગ. આ જગ્યા ઉપર એક જગ્યાએ ઘંટડી વાગે ને તો બધા જ્યોતિર્લિંગે ઘંટડીઓ વાગતી આ જગ્યા ઉપર. સાચવીને આવે એમ. આર્યન તું સાચવીને આવજે બાજુ. જો આર્યન
વિશાળ જગ્યા છે બહુ. એમની આ બાજુ આવતો આગળ હવે અહીંથી પગથિયેથી આપણે ઉતરવાનું છે. જે તે ટાઈમે જ્યારે સિદ્ધરાજ જયસિંહ રાજા હયાત હતા અને એકને એમનું સત્સંગ તળાવ છે જે રોણીઓને નાહવા માટેનું હું તમને પેલી બાદ છે એ બતાવીશ. જો અહીંથી આપણે પગથિયેથી ઉતરવાનું. જો આ તો અડધું બધું બુરાઈ ગયું છે. જો આ 108 જ્યોતિર્લિંગ હતા. આ ધોબલા ઘણા બુરાઈ ગયા. પહેલાં તો બહુ આ નીચા હતા. આ જગ્યાએ બહુ ઊંડી હતી. પેલું જેટલું રહ્યું ને એટલે તમને બતાવજો એટલી હાઈટ નહોતી. આનાથી ને વધારે હાઈટ હશે. એના ઉપર ના ઉભું રહેવાય યાર. જો જો કેટલા આ ધોબલો ચેલો દટાઈ ગયો. જો દટાઈ ગયેલા. અને પેલું જુઓ, આ જુઓ પહેલાંની હાઈટ તમને બતાવું. આટલી બધી માટી આવી ગઈ છે. બધું પૂરાઈ ગયું બધું. જુઓ એમાં આપતો રે. જો આની અંદરથી આપણે નીકળી છે કે અંદરથી જતા રહીશું એટલી જગ્યા છે. આટલું ઊંચું હતું બધું રહ્યું ને. જો પેલું ચેલું દટાઈ ગયું છે કારણ કે બધી માટી પૂરાઈને આવે ને ત્યારે વરસાદ નહીં એટલે. જો આ આખો ભોનો અંદરથી નીકળી ગયો કે નહીં. અરે જો હજી આ તો ખાસા ઊંડા. જો આપણે અંદરથી નીકળી જઈએ છે. જો આ ધોબલા આનથી પણ વધારે હાઈટ. જો આપણે ભોનાની હાઈટ છે ને આનથી ઊંચા સાર્યા. અને પેલી બાજુ બધા પૂરાઈ ગયા. હવે આપણે જઈએ સત્સંગ તળાવ. હું તમને બતાવું. ચલો અમીલ આપણે પેલી બાજુ. તો ગાઈ તમે લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈએ સત્સંગ તળાવ. હું તમને સત્સંગ તળાવ પણ બતાવું. ના એટલે શું કાંઈ ચડવું પડે શેન પણ પગથિયા પેલી બાજુ. જાડો આપણે જઈએ સત્સંગ તળાવ. જો આ બધું છે ને પૂરાઈ ગયું છે. જ્યારે સિદ્ધરાજ રાજા હશે ત્યારે તો આ જગ્યાનો જે નજારો જે હતો તો આપણે જોયું નહીં હોય એ ટાઈમે. તો અત્યારે હજારો વર્ષ થઈ ગયા તોય પણ આ જગ્યા હજી એવી ને એવી છે. જો છે ને પેલી સાચવી દોડીશ નહીં અમીલ. તો આપણે જઈએ એ જગ્યા પર. હું તમને બતાવું જે જગ્યાએ અહીંથી પાણી આવતું અમીલ. આ જગ્યાએ થઈને જે સત્સંગ તળાવ હતું ને એમાં પાણી અહીંથી જતું. આમથી જતું. આ બધું પૂરાઈ ગયું. જો માટી બધી આવી ગઈ ને બધું પૂરાઈ ગયું. ખાસું બધું પૂરાઈ ગયું. તો જો આપણે જઈએ હવે ઉપર. એ ભગવાન. તો ગાઈ મને તો થાક લાગી ગયો એટલે હેડતે હેડતે. જો આપણે ઉપર ચડી જવા આવ્યા છીએ હવે. એ ભગવાન થાકી ગયા. લડો અહીંથી સીધા પહોંચી ગયા છે સત્સંગ તળાવ આગળ. જો આપણે અહીંથી ઉતરીએ ધીરે ધીરે. એમ સાચું ઉતરજો. જો પગથિયા તો પેલી બાજુ છે ઉતરવાના પણ અમે અહીંથી નજીકથી ઉતરી જઈએ છે. એમ સાચી બેહી ઉતર. બેહી ઉતર ના હોય તો ત્યારે લઈને જવાનું હતું તારે. જે આપણે આગળ તમને જગ્યા બતાવી જે પાણી આવવાનું. જો આ રહ્યું એથી પાણી એકન આવતું. જો જ્યારે સિદ્ધરાજ રાજા એકન હતા ત્યારે અહીંથી પાણી આવતું. પેલા રહેજો નારા એથી પાણી આવતું. જો એ જો આ રહ્યા નારા. એ નહીં જવું આ બાજુ આવતો. જો ગાઈ જો એ ને એથી પાણી એકન આવતું. પણ આ તો તળાવ પણ બતાવું. એકને જો આ રહ્યું તળાવ. જે સત્સંગ તળાવ જે કહે ને બધા એ આ રહ્યું તળાવ. આ તો પૂરાઈ ગયું. જો આ પૂરાઈ ગયું તળાવ. જો આ રહ્યું તળાવ હતું. આ આખું સિદ્ધરાજ રાજા જ્યારે હતા ત્યારે આ તળાવ આખું ભરેલું રહેતું. પણ પાણી ઓછું હોવાના ઓછું ભરાતું ઓછું રહેતું રહેવાના કારણે થઈને
સિદ્ધરાજ રાજા આ તળાવ ખોદાવવા માટે થઈને એકદમ બોલાયા હતા માણસો અને કારીગરો તળાવ ખોદવામાં. એ ટાઈમે જે જસમા ઓડન કરીને હતા જે એ પોતે સતી હતા અને આ તળાવ ખોદવા માટે જસમા ઓડન પોતે તળાવ ખોદવા આવ્યા હતા. અને એ ટાઈમે આ તળાવ જસમા ઓડન પોતે ખોદતા અને સિદ્ધરાજ રાજા જસમા ઓડનને મોહી ગયા હતા. અને એ ટાઈમે જે જસમા ઓડન હતા એ સિદ્ધરાજ રાજાને ખબર નથી કે આ સતી છે એવું. અને સિદ્ધરાજ રાજા જસમા ઓડન જોડે લગ્ન કરવાના માગતા કે હું તમારા જોડે લગ્ન કરું એવું કહેતા. બધા આપણે તો જે ખબર છે એટલું કહીએ છીએ. ગઈઢિયા એવું કહેતા કે જસમા ઓડન જે પોતે હતા ને સિદ્ધરાજ રાજા લગ્ન કરવા માગતા હતા એમની જોડે. અને સિદ્ધરાજ રાજાએ એમને કીધું કે તમે મારી જોડે લગ્ન કરો. એટલે જસમા ઓડને પોતે ના પાડી હતી રાજાને કે ના એ બને એવું. હે ક્યાંથી ઉતર્યું એથી ઉતર્યો તો એક જસમા ઓડને સિદ્ધરાજ રાજાને જ્યારે શરાપ આલ્યો એ પછી આ પાણી એકને કોઈ દિવસ આવ્યું નહીં અને હજી સુધી રહેતું પણ નહીં. જુઓ આ રહ્યો તળાવ કે આજ પછી તળાવમાં કોઈ દિવસ પાણી નહીં આવે એવો શરાપ આલ્યો તો પાટણ અટ્ટનનું ડટ્ટન થઈ જશે એવું જસમા ઓડન પોતે બોલ્યા હતા. અને સિદ્ધરાજ રાજાને પછી ખબર પડી કે આ તો જસમા ઓડન પોતે સતી હતા. જો હાચીને જજો એ બાજુ જ્વારી તળાવ. તો હવે આપણે જઈએ પેલી બાજુ. ચડતો નહીં હાથી પેલું ભાઈ એથી પાછો આવતો ના હોય તો એથી પડી જાય એમ લાભાઈ આવતા રહો. તો ભોણાને લોકો પાછા આવે છે. સિદ્ધરાજ રાજા આ તળાવમાં ઉપર બેસીને તપસ્યા કરતા હતા. એ તો તપસ્વી રાજા હતા સિદ્ધરાજ રાજા. તો એ તો બાહુબલી કહેવાતા. આ બાજુ આવતા રહો. જસમા ઓડન માતાનું મંદિર પણ પેલી બાજુ છે. જો પેલી વાતથી ચડી જા તો આપણે જઈએ હવે પાછા ઉપર. હા અહીંથી જતા રહીએ પાછાડો જોથી આવ્યો તો અંધો તો હવે ગાઈસ આપણે જઈએ છે ઘરે. કારણ કે હજી ને હાલો અહીંથી ચડી જાઓ વાંચવીને અંદર હવે નહીં જવું. મારે મોડું થાય ને. એ ભગવાન હે એ તો પછી આવીશું. જડવા હાથીને ચડી ગયા નહીં અમીન હાથી ચડી જા. આપણે બાઇક જો પડી હતું ચોકન પહોંચી જવા આવ્યા છીએ. જો આ રહ્યું આપણું બાઇક ના જો હરિયન જો જાય અમારે એમિલ. જો હા જોઈ લો હાથી જ તો ગાઈસ હવે આપણે જઈએ સીધા ઘરે. મળીએ તાને આપણે સીધા ઘરે. જો બાહુબલી આવ્યો. ઓહ બાહુબલી આવ્યા બાહુબલી. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે. હે બાઈક આપણું ટોપે ટોપ. હે બાઈક પહેલા નહોતું આ પુલ નહોતો પહેલા. આ પુલ પહેલા નહોતો. આ જો પુલ પહેલા નહોતો. આ બ્રિજ અંડર બ્રિજ પહેલા એમને એમ જ હતો. જો નવરાવા સારા વાત. જાય છે આગળ
હે જો આ છે મ્યુઝિયમ, એ પણ તમને હું પછી બતાવીશ ટાઈમ હશે એટલે. પાછા મોડું થાય એટલે સામે રહ્યું પટોરા હાઉસ, એ પણ હું તમને પાટણના પટોરા હાઉસ પણ બતાવીશ. સમય ટાઈમ લઈને અંદર જઈશું, તમને બતાવીશું કે કેવા પટોરા બને છે. હે એવું બનાવવું છે ને? હા એ કામ બનાવી. અમે પહોંચી ગયા છે ઘરે ને અમિલને આર્યનને મોકલીએ છીએ ઘરે, અને આપણે જઈએ છીએ પાર્લરે. તમે આદમીને જતા રહો હો. જો ગાય ના વગાડે તો હવે આપણે મળીએ મોડા. આદમીને જતા રહો ગાય. આપણે જઈએ છીએ હવે પાર્લરે, મળીએ પછી મોડા. પાર્લરથી ઘરે આવ્યા છીએ જમવા, અને એમિલ ને આર્યન ને તો કાઢના આપણે ઉતારી દીધા છે રોણકીવાથી. આપણે આવી ગયા હતા, હું ગયો તો પાર્લરે. એટલે હવે આપણે જમવા માટે આવ્યા છીએ, અને જમવાનું બનાવ્યું છે ભૂંગળા બટાકા અને મમરા. જો આ બટાકા છે, એટલે બસ ભૂંગળા છે, અને આની અંદર છે મમરા. બપોરનું પડ્યું છે થોડું જમવાનું, શાક દાળ ભાત બધું. અને કમલેશ કરે છે ભગવાનની અગરબત્તી. જુઓ આ બાજુ આર્યન બેઠો, આ બાજુ મમ્મી બેઠી, આ બાજુ એમિલ બેઠો છે. એ બાજુ બૂન જમવાનું બનાવી દીધું છે, દાળ ગરમ કરે છે. અને આપણે ગાઈસ હવે જમી લઈએ, અને વિડીયોને આપણે આટલે એન્ડ આલીએ છીએ. અને એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ નાઇટ બધા મિત્રોને જય માતાજી અને ગુડ નાઇટ. અમારે તો મોડા ઊંઘવાનું હોય છે, અને તમે તો ગામડે રહેતા હોય, ખેતરમાં રહેતા હોય તો વહેલા હોઈ જજો. એટલે અમે વહેલા ગુડ નાઇટ કહી દઈએ તમને. તો મળીએ નવા લોગમાં.